સવાર વિદ્યાર્થી મિત્રો. આજે બ્લેક બક રીડ 5 સે નો ટુ સ્ટ્રેસનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ દુનિયામાં તણાવ વગર કઈ રીતે જીવવું અને થોડો તણાવ કઈ રીતે જીવનને પડકારરૂપ બનાવે છે તે આમાં કહ્યું છે. તણાવથી સાવ મુક્ત તો ન રહી શકીએ, પણ તણાવને કઈ રીતે ઓછો કરી શકીએ તે બાબતનો અભ્યાસ કરીશું. તણાવ વગરનું જીવન નીરસ અને ફીકું લાગે છે, પરંતુ વધુ પડતી તણાવ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. આમ તણાવ મુક્ત રહેવાના કેટલાક સૂચનો આ પાઠમાં આપવામાં આવ્યા છે. શારીરિક કસરતો દ્વારા, યોગ દ્વારા તણાવને ઓછો કરી શકાય છે. પરિસ્થિતિને સ્વીકારી લેવી જોઈએ, પરિસ્થિતિ સામે લડવું ન જોઈએ. પૂરતો આરામ અને ખોરાક લેવો જોઈએ. કામ અને ફુરસદના સમયનું આયોજન પણ તણાવને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. રોજિંદી પ્રવૃત્તિ થોડો વિરામ લઈ કંટાળો, ઉદાસી, એકાંકીપણાથી મુક્ત રહેવાનો એક માર્ગ. જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય તો ત્યાં તણાવ ટકી શકતો નથી. કામોની યાદી બનાવી સૌપ્રથમ અગત્યના કામો પ્રથમ કરવા તો તાણ રહેશે નહીં. વિરોધ કરવાના બદલે સહકારનો પ્રયત્ન કરી જુઓ. હંમેશા આપણે સાચા હોઈએ તે જીદ છોડવી. ક્યારેક તણાવ વધી જાય તો રડી લેવું પણ એક શ્રેષ્ઠ ઉપાય છે. તેમનાથી રાહત થશે. થોડા ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી પણ તણાવમાંથી રાહત મળે છે. તણાવ મુક્ત થવાનો શ્રેષ્ઠ માર્ગ વિશ્રાંતિ કરવાની કળા શીખવાનો છે. થોડા સમય માટે તમારી ચિંતાઓ તરફ ધ્યાન ન આપો. તમને આનંદ આપે તેવી પ્રવૃત્તિ શોધી કાઢો. એ પણ તમારી માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે સારું છે. હંમેશા જીતવાનો ખ્યાલ એ વ્યક્તિને તણાવમય બનાવે છે. તો હંમેશા આપણે જીતીએ તે ન હોવું જોઈએ. વિરામ, આનંદ અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો તો તણાવ રહિત જીવન જીવી શકાશે. You need some stress in your life. Does that surprise you? Perhaps so, but it is very true. તમારા જીવનમાં તમને થોડા તણાવની જરૂર છે. એથી તમને આશ્ચર્ય થાય છે. કદાચ થશે, પણ તે સાચું છે. But it is very true. Without stress વગર, તણાવ વગર, life would be dull and unexciting. જીવન નીરસ અને ફીકું થઈ જશે. Stress adds flavor, challenge and opportunity to life. તાણ જીવનમાં સુગંધ, પડકાર અને તક ઉમેરે છે. But too much stress affects our physical and mental health. પણ વધારે પડતું તાણ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. In this world, many people suffer from stress. આ જગતમાં કેટલાય માણસો તાણથી પીડાય છે. So let's learn to say no to stress. તેથી આવો
આપણે તાણને ના કહેતા શીખીએ. While you can't live completely free of stress, you can minimize its effect. તમે સંપૂર્ણપણે તાણમુક્ત રહી ના શકો, પણ તમે તેની અસર ઓછી કરી શકો. તેથી we can live a healthy life. જેથી આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ. When stress happens, it is important to recognize and deal with it. જ્યારે તાણ થાય ત્યારે તેને સમજી તેનો ઉપચાર કરવો એ મહત્ત્વનું છે. એટલે જ્યારે જીવનમાં સ્ટ્રેસ આવે ત્યારે તેને સમજવું જોઈએ, સ્ટ્રેસ આવવાના કારણોને જાણવા જોઈએ અને તેનું ઉપચાર તથા નિદાન કરવું જોઈએ. When stress happens, it is important to recognize and deal with it. Here some suggestions for handling stress. અહીં કેટલા સૂચનો આપ્યા છે તાણનો ઉપચાર કરવા માટેના. પહેલું સૂચન છે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. શારીરિક પ્રવૃત્તિઓ અજમાવી જુઓ. શારીરિક પ્રવૃત્તિથી મન સક્રિય રહે છે અને તાણ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. વેન યુ આર નર્વસ, જ્યારે તમે બેચેન હો, એંગ્રી ગુસ્સામાં હો, ઓર અપસેટ અસ્વસ્થ હો, રિલીઝ ધ પ્રેશર થ્રુ એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી. શારીરિક પ્રવૃત્તિ દ્વારા દબાણ ઓછું કરો. શારીરિક પ્રવૃત્તિમાં શું શું સમાવેશ છે? તો રનિંગ દોડવું, વોકિંગ ચાલવું, પ્લેઇંગ રમવું, વર્કિંગ ઇન યોર ગાર્ડન તમારા બગીચામાં કામ કરવું, ઓર ફાર્મ ખેતરમાં બેબી હેલ્પ યુ, જે તમને રાહત કરશે. This exercise will help you be free from stress. આ કસરત તમને તણાવમાંથી મુક્તિ આપવામાં મદદરૂપ થશે. Remember, your body and mind work together. યાદ રાખો, તમારું મન અને શરીર એકસાથે કામ કરે છે. શેર યોર સ્ટ્રેસ. તમને જે તણાવ છે તેની ચર્ચા કરો, બીજા સાથે એની ચર્ચા કરો. ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ. જો તમને તમારી ચિંતાઓ વિશે બીજા લોકો સાથે ચર્ચા કરશો તો તમને કદાચ ઉપયોગી થશે. પરહેપ્સ અ ફ્રેન્ડ, કોઈ ઉત્તમ મિત્ર સાથે કરી શકાય ચર્ચા. અ ફેમિલી મેમ્બર્સ, પરિવારના સભ્યો. અ ટીચર, કોઈ શિક્ષક સાથે. ઓર અ કાઉન્સિલર, કોઈ સલાહકાર સાથે તમે ચર્ચા કરી શકો છો. કેન હેલ્પ યુ સી યોર પ્રોબ્લેમ ઇન ડિફરન્ટ વે. એ તમારા સમસ્યાને અલગ નજરિયાથી જોવામાં મદદરૂપ થઈ શકે છે. See your problem in different way. If you find your problem serious, જો તમારી સમસ્યા વધુ ગંભીર હોય, you can meet a doctor. તો તમે ડૉક્ટરને પણ મળી શકો છો. Such help may help you say no to stress. આવી મદદ તાણ દૂર કરવામાં તમને મદદરૂપ થશે. Know your limit.
મર્યાદા જાણો. દરેક વિદ્યાર્થીને મર્યાદા હોય છે. દરેક વ્યક્તિમાં પણ કોઈ કાર્ય કરવાની મર્યાદા હોય છે. તે દરેકની મર્યાદા જાણવી જરૂરી છે. કોઈ 70% વાળો વિદ્યાર્થી એવું નક્કી કરે કે 100% લાવવા છે, પણ એ 85 સુધી ખેંચી શકે, તો તેની એક મર્યાદા હતી. તે એથી ઉપર જઈ શકે તેમ નહોતો. તો પોતાની એક હદ હોય, એ હદ નક્કી કરવી જોઈએ. વધુ પડતી અપેક્ષાઓ પણ સ્ટ્રેસને લાવે છે. If know your limit. If your problem is serious and you cannot solve or change it, leave it aside. તમારી સમસ્યા ગંભીર હોય અને તમે તેનો ઉકેલ ન કરી શકો, તો તેને બાજુ પર મૂકી દો. લીવ ઇટ અસાઇડ એટલે બાજુ પર મૂકી દો. ડોન્ટ ફાઇટ વિથ ધ સિચ્યુએશન્સ. પરિસ્થિતિ સામે લડશો નહીં. લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ. જે છે તેનો સ્વીકાર કરતા શીખો. જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર કરતા શીખો. એક સુંદર ગીતની પંક્તિ યાદ આવે છે. જો મિલ ગયા ઉસી કો મુકદ્દર બના લિયા, જો ખો ગયા ઉસકો ભૂલાતા ચલા ગયા. તો જે મળ્યું છે તેનો આનંદ હોવો જોઈએ. લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ. જે છે તેને સ્વીકારો. લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન. અને પછી તમને તેનો ઉકેલ મળશે. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ટેક કેર એટલે સંભાળ લેવી. ઓફ યોર સેલ્ફ એટલે તમારી જાતની સંભાળ રાખો. યુ આર અ સ્પેશિયલ. તમે વિશિષ્ટ વ્યક્તિ છો. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ. પૂરતા પ્રમાણમાં ખોરાક લો, આરામ લો બરોબર. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી. જો તમે બરોબર નહીં જમો, યુ વિલ હેવ લેસ એબિલિટી ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. તો ખોરાક બરોબર નહીં લો તો તમારી સમસ્યાઓ ઉકેલવાની શક્તિ પણ ઓછી થશે. ઇફ સ્ટ્રેસ ડઝન્ટ અલાવ યુ ટુ સ્લીપ. જો તણાવના કારણે તમે સૂઈ ન શકો, યુ શુડ મીટ યોર ડૉક્ટર. તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ. ગીવ ટાઈમ ફોર ફન. આનંદ માટેનો સમય ફાળવો. એડજસ્ટ ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ. કામ અને આનંદ માટેનો સમય એડજસ્ટ કરો, નક્કી કરો. ફોર યોર વેલ બિંગ પ્લે ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક. તમારા સ્વાસ્થ્ય માટે કામ જેટલું જ રમતનું મહત્ત્વ છે. ટેક બ્રેક ફ્રોમ યોર ડેલી એક્ટિવિટી. રોજિંદી પ્રવૃત્તિમાંથી થોડો વિરામ લો. હેવ ફન એન્ડ એન્જોયમેન્ટ. થોડું આનંદ અને ગમ્મત કરો. ચેક ઓફ યોર ટાસ્ક. A person cannot take care of all the
થિંગ્સ એટ અ ટાઈમ. બધી વસ્તુઓ એકસાથે વ્યક્તિ કરી શકતો નથી. ઇફ યુ ટ્રાય સો યુ મે નોટ ફિનિશ એનીથિંગ. તો તમે કશું પૂરું નહીં કરી શકો. ઇટ લીડ ટુ ટ્રેસ. એ તમને ટ્રેસ તરફ દોરી જશે. ધ બેટર વે ઇઝ ટુ મેક અ લિસ્ટ. તો સૌથી ઉત્તમ રસ્તો છે કે તમે એક યાદી બનાવો. ડુ ધેમ વન બાય વન. સૌથી અગત્યનું છે એના પહેલાં ક્રમે રાખો. પછી એક બધી કાર્યની યાદી બનાવો. ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ એન્ડ ડુ ધોઝ ફર્સ્ટ. તમારા કામની યાદી બનાવો. તેમાંથી સૌથી અગત્યના મહત્ત્વના કાર્ય પ્રથમ રાખો અને એ પહેલાં કરો. મસ્ટ યુ ઓલવેઝ બી રાઇટ. તમે હંમેશા સાચા હોવો એવું જરૂરી નથી. ડુ અધર પીપલ અપસેટ યુ પર્ટિક્યુલરલી વેન they don't do the thing your way. બીજા લોકો તમારી રીતે કામ ન કરે ત્યારે તમે અસ્વસ્થ થઈ જાઓ છો. ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ. વિરોધ કરવાના બદલે સહકારનો પ્રયત્ન કરી જુઓ. It is better than fighting and always be right. ઝઘડવું અને હંમેશા સાચા હોવા કરતાં વધારે સારું છે. લિટલ ગીવ એન્ડ ટેક ઓન બોથ સાઇડ મિનિમાઇઝ સ્ટ્રેસ. બંને પક્ષે થોડું સમાધાન તાણ ઘટાડશે. ઇટ વિલ હેલ્પ યુ બી વેરી હેપી. તે તમને સુખી થવામાં મદદરૂપ થશે. It's okay to cry. It's okay to cry. રડી લેવું સારું છે. A good cry can be helpful. It will give you relief. સારી રીતે રડી લેવાથી પણ મદદ થઈ શકે છે. It also help you to stop headache and other physical trouble. એ તમારી શિર દર્દ અને અન્ય શારીરિક તકલીફને દૂર કરવા મદદરૂપ થાય છે. ટેક સમ ડીપ બ્રીથ. થોડા ઊંડા શ્વાસો લો. તે ઓલ્સો રિલીઝ ટેન્શન. તે તાણમાંથી રાહત આપે છે. આર્ટ ઓફ રિલેક્સેશન. તણાવમુક્ત થવાની કલા. The best way to avoid stress is to learn how to relax. તણાવમુક્ત થવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ વિશ્રાંતિ આરામ શીખવાનો છે. ફોર અ વાઇલ. થોડા સમય માટે. ડોન્ટ પે attention to your worries. થોડા સમય માટે તમારી ચિંતાઓ તરફ ધ્યાન ન આપો. ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગીવ યુ જોય. તમને આનંદ આપે તેવી પ્રવૃત્તિ કરો. ઇટ કેન ઓલ્સો બી ગુડ ફોર યોર મેન્ટલ ફિઝિકલ હેલ્થ. એ પણ તમારી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સારું છે. ફરગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ. હંમેશા જીતવાનું ભૂલી જાઓ. ફોકસ ઓન રિલેક્સેશન. ફોકસ ઓન રિલેક્સેશન, એન્જોયમેન્ટ એન્ડ હેલ્થ. વિરામ, આનંદ
અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. ફોલો ધ મેથડ, આ બધી પ્રવૃત્તિઓને અનુસરો. ધેટ વર્ક્સ ફોર યુ, તમારા માટે કાર્ય કરશે. એન્ડ ધસ યુ કેન સે નો ટુ સ્ટ્રેસ. આ રીતે તમે સ્ટ્રેસ, તણાવને ના પાડી શકશો. એક પોઈન્ટ એ પણ છે કે સહભાગી થાઓ. કંટાળો, ઉદાસી અને એકાંકીપણાથી મુક્ત રહેવા એક માર્ગ છે કે વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઓ. આજે લોકડાઉનનો પીરિયડ ચાલે છે તો તેની અંદર ઘણા લોકો ઘરે જ બેસી રહે છે, જ્યારે કેટલાક સેવાભાવી સંસ્થાઓમાં જોડાય છે અને પોતાની સેવાઓ કરે છે. ગરીબોને અનાજ વિતરણ કરે છે. આજુબાજુમાં જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેમાં મદદરૂપ થાય છે. દુનિયામાં અને તમારી આસપાસના લોકોમાં સામેલ થવું એ પણ તણાવને ઘટાડે છે. તમે જોશો કે તેઓ તમારા તરફ આકર્ષાય છે. તમે બીજાને મદદ કરશો તો નવા મિત્રો બનાવશો, નવી પ્રવૃત્તિનો આનંદ લેશો. એટલે સહભાગી થવું, ટુ બી પાર્ટિસિપન્ટ, એ પણ એક તણાવ ઓછું કરવા માટેનું પરિબળ છે. ક્વેશ્ચન છે હોમવર્કના, વોટ ઇઝ સરપ્રાઇઝિંગ ફોર અસ? આપણને શેનાથી આશ્ચર્ય થાય છે? ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ફોર અસ ધેટ વી નીડ સમ સ્ટ્રેસ ઇન અવર લાઈફ. એનાથી આપણને થોડું આશ્ચર્ય થાય છે કે આપણા જીવનમાં થોડા તણાવની જરૂર છે. વોટ કેન અ પર્સન ટેક કેર એટ અ ટાઈમ? A person can take care of all the things at a time. How is stress harmful? How is stress harmful? કઈ રીતે તણાવ નુકસાનકારક છે? ટુ મચ સ્ટ્રેસ એફેક્ટ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. વધારે પડતો તણાવ આપણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને માટે અસર કરે છે. વોટ ડઝ ટુ મચ સ્ટ્રેસ? એ કેન્સલ કરજો, પછીનો લખો. વોટ ડઝ ટુ મચ સ્ટ્રેસ ડુ? વોટ ડઝ ટુ મચ સ્ટ્રેસ ડુ? જવાબ છે ટુ મચ સ્ટ્રેસ એફેક્ટ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. વોટ ડઝ ટુ મચ સ્ટ્રેસ ડુ? ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. થેન્ક યુ વેરી મચ.